નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું હાલમાં જે તમારા ધોરણ 12ના સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ વિદ્યાર્થીઓ મિત્રો તમારા આજના એટલે કે 25 તારીખના પેપર વિશે આપણે વાત કરીશું। ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ। અહીંયા તમને આપેલ છે, પહેલાં તો અર્થશાસ્ત્ર વિષય છે, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, અને આમાં તમને 2 ચેપ્ટર પૂછાવાના છે અને 25 તમારા માર્ક્સ રહેશે। ઓકે, આ છે તમારી અધ્યયન નિષ્પત્તિ આધારિત પ્રશ્ન બેંક મૂલ્યાંકન। ઓકે, જુલાઈ 2024થી આપણે જે નવી હમણાં હાલમાં જ ટાઈમ ટેબલ પ્રમાણે આવેલ છે, માળખાગત પ્રમાણે એમની એક્ઝામ એકમ કસોટી વિશે વાત કરીશું। વિભાગ એથી સ્ટાર્ટ કરીએ તો ચલો જોઈએ। પહેલાં તો વિભાગ એ કે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે, તો અહીંયા પેલું આવશે અસતત। ઓકે, હવે બીજું છે, આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે, તો આમાં આવશે એ। ત્રીજામાં આવશે એ ખાનગી પ્રશાસકો। આગળ જોઈએ 4 વૃત્તાંશ આકૃતિમાં વર્તુળનું કુલ ક્ષેત્રફળ કેટલું હોય છે, તો બધાને ખબર હોય છે કે ભાઈ 360। પાંચમાં આવશે સતત, છઠ્ઠામાં આવશે સ્વતંત્ર ચલ, સાતમા ક્વેશ્ચનમાં આન્સર આવશે 3, આઠમા ક્વેશ્ચનમાં આવશે એ, નવમા ક્વેશ્ચનમાં આર્થિક વૃદ્ધિના પ્રશ્ન મુખ્યત્વે કેટલા રાષ્ટ્રોનો પ્રશ્નો સાથે સંકળાયેલો છે, તો 9 નંબરના ક્વેશ્ચનમાં આવશે વિકસિત। 10 નંબરના ક્વેશ્ચનમાં આન્સર આવશે આપણે બી, સંસ્થાકીય વલણો વધે છે। 11 નંબરમાં એ ખેતી ક્ષેત્રે વધે છે। 12 નંબરના ક્વેશ્ચનમાં આન્સર પણ ટોડેરો। ઓકે, હવે આગળ જોઈએ તો 13 નંબરના ક્વેશ્ચનમાં આન્સર આવશે આપણે ડી। 14 નંબરના ક્વેશ્ચનમાં આન્સર આવશે બી। 15 નંબરના ક્વેશ્ચનના આન્સર છે કે નેશનલ 15 નંબરમાં આવશે સી, 0 થી 1 વચ્ચે માનવ વિકાસ મૂલ્યાંકનનો આંક હોય છે। હવે જોઈએ આકૃતિ એટલે શું, ચલો આ બધા આપણે વિગતવાર ક્વેશ્ચન આન્સર જોવાના છે। CSOનું પૂરું નામ, તો જે CSOનું પૂરું નામ આવશે NSO। ઓકે, બસ આ બે છે જેમાં પૂરું નામ છે, તો NSOનું તો કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન। ચલો 1 થી 8 જોઈએ હવે આગળ, જેમાં પહેલો ક્વેશ્ચન છે આકૃતિ એટલે શું, તો એનો આન્સર છે કે સામાન્ય રીતે અવલોકિત માહિતીને ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ। ઓકે, જેમાં સતત ને અસતત માહિતી ઉપરથી આપણે શોધી શકીએ। બીજો ક્વેશ્ચન જોઈએ આગળ, તો આગળ બીજો ક્વેશ્ચન છે, જ્યારે કોઈ પણ એક ચલના મૂલ્યને વિવિધ વિભાગો વચ્ચે વેચવામાં આવે ત્યારે દરેક વિભાગના સમાન આધાર પર એક સ્તંભ દોરવામાં આવે છે અને સ્તંભની ઊંચાઈ તે મૂલ્ય દર્શાવે છે, તેને આકૃતિને સ્તંભાકૃતિ કહેવાય છે। આગળ 3 નંબરનો ક્વેશ્ચન જોઈએ। હવે આગળ 3 નંબરના ક્વેશ્ચનનો આન્સર છે સેન્ટ્રલ ફોર સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન। 4 નંબરનો ક્વેશ્ચન છે ઇન્ટરનેટ આધુનિક ટેકનોલોજીનું સ્વરૂપ છે। 5 નંબર જાહેરાત કરવા માટે સરકારી માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ થતો નથી। પેટા મૂલ્ય છે અહીંયા વૃત્તાંશનું ફોર્મ્યુલા, પેટા મૂલ્યના છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360। 6 નંબરનો આન્સર, 7 નંબરનો તો આપણે જોયો NSSOનું ફૂલ ફોર્મ। હવે 8 નંબરનો જોઈએ નેક્સ્ટ। ચલો, તો હવે અહીંયા બધા ક્વેશ્ચન આન્સર છે। સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વધારો એટલે આર્થિક વૃદ્ધિ। આગળ નેક્સ્ટ ક્વેશ્ચન છે આર્થિક વિકાસનો અર્થ, આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળાના આવકમાં વધારાની સાથે અર્થતંત્રમાં વસ્તુની સુખાકારીમાં થતો વધારો। માથાદીઠ આવક એટલે શું, તો કે દેશની આવકને દેશની વસ્તી વડે ભાગતા જે સરેરાશ આવક મળે તેને માથાદીઠ આવક કહેવાય છે। હવે આગળ છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આ કોણે રજૂ કર્યો, તો કે ડેવિસ મોરિસે। 8 નંબરનો ક્વેશ્ચન છે જીવતા જન્મેલા દર 1000 બાળકે 1 વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યા કે પ્રમાણને બાળ મૃત્યુ દર કહેવાય છે। માનવ વિકાસના આંકનું મહત્તમ મૂલ્ય 1 છે।
સેનિટેશનની સુવિધા શેમાં વધારો સૂચવે છે? તો કે સેનિટેશનની સુવિધા એ જીવનની ભૌતિક ગુણવત્તાના PQLIમાં સુધારો સૂચવે છે. તો અહીંયા સેક્શન A અને B બંને કમ્પ્લીટ. હવે સેક્શન C જોઈએ. તો અહીંયા સેક્શન Cનો પહેલો ક્વેશ્ચન છે, આકૃતિ એટલે શું અને તેને શા માટે દોરવામાં આવે છે? તો અહીંયા તમારો આખો ક્વેશ્ચન આન્સર છે વિદ્યાર્થી મિત્રો. તો જો તમે ઈચ્છો તો તમે સ્ક્રીનશોટ પાડીને પણ આનો આન્સર લખી શકો છો. હવે આગળ બીજો છે, અહીંયા આકૃતિ અને આલેખ બંનેનું મહત્ત્વ જણાવવાનું છે. તો એ પણ છે અહીંયા કે અર્થતંત્રમાં આવેલા કેટલાક પરિબળોને જુદા જુદા વર્ષોના વલણો સહેલાઈથી એક જ આકૃતિ અથવા કાલે જોઈ શકાય છે. સામાન્ય રીતે ઘણા અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે, આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. ઓકે, આ બંને ક્વેશ્ચન. હવે આગળનો જોઈએ, એક ભયસ્થાન છે એ આ 3 નંબરનો ક્વેશ્ચન, ઇન્ટરનેટના ભયસ્થાનો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સેમ આને પણ તમે સ્ક્રીનશોટ લઈને પણ 2 પેરેગ્રાફ છે લખી શકો છો. કમ્પ્યુટર એક સાધન છે. ઓકે, ત્યાંથી લઈ અને અહીંયા ગેરમાર્ગે દોરાય છે. તો હવે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, સેક્શન D. ચેપ્ટર નંબર 2ના હજી 3 ક્વેશ્ચન બાકી છે તે જોઈએ. સો અહીંયા ક્વેશ્ચન નંબર 4 છે, માનવ વિકાસાંકનું મહત્ત્વ. અહીંયા ટોટલ 6 તમને પોઈન્ટ આપેલા છે, જે 6 ટોપિક છે એ તમારે લખવાના રહેશે. માનવ વિકાસાંકનું મહત્ત્વ. હવે આગળના 2 ક્વેશ્ચન છે એ પણ જોઈ લઈએ સાથે સાથે. 5 નંબરના ક્વેશ્ચનનો આન્સર અહીંયા છે, આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદા. ઓકે, તો આ અહીંયા 4 એમની મર્યાદાઓ છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ પાડીને પણ લખી શકો છો. આગળનો નેક્સ્ટ ક્વેશ્ચન છે માપદંડ. ઓકે, તો વિકાસના માપદંડ કેટલા છે? તો કે 4 માપદંડ છે. કયા કયા? તો કે આર્થિક વિકાસના માપદંડમાં આપણે અહીંયા છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર, માથાદીઠ આવકનો વૃદ્ધિદર, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક એટલે કે PQLI અને માનવ વિકાસનો આંક. ઓકે, ટોટલ 4. અહીંયા સેક્શન C કમ્પ્લીટ. હવે સેક્શન D જોઈએ. અહીંયા તમને સેક્શન Dમાં ટોટલ 6 ક્વેશ્ચન આપેલા છે. ઓકે, તો આ 6 ક્વેશ્ચનમાંથી તમારે કેટલા લખવાના છે? તો કે ગમે તે 2 અને 3 માર્ક્સ તમને આ માટે મળી રહેશે. ઓકે, તો નીચે આપેલા છે આ આર્થિક વિકાસના લક્ષણો છે. તમને બધા જ ક્વેશ્ચન આન્સર્સ આરામથી બુકમાં મળી રહેશે. અહીંયા એવી જ રીતે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો તફાવત જે પાઠ્યપુસ્તકમાં છે, જીવનની ભૌતિક ગુણવત્તાના આંકના ઘટકો સમજાવી તેનું મહત્ત્વ જણાવો અને રાષ્ટ્રીય આવકના વૃદ્ધિદરનો માપદંડ સમજાવી તેની મર્યાદા જણાવો. વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારા આજના જે તમારા તારીખ 25/7 એટલે કે જુલાઈ મહિનાની જે ક્વેશ્ચન બેંક છે એમનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, બીજી અપડેટ જોવા માટે ચેનલ પર બન્યા રહો. આવા નવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. અને હા, ધોરણ 12ના અકાઉન્ટનું પેપર પણ મારી ચેનલ પર આવેલું છે, તો તે પણ તમે જોઈ શકો છો. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ. આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ પર બન્યા રહો.